બપોર પડતા પડતા સીધા પાણીપુરી ખાવા આવી ગયા. મારા ભાભી કે હું ખાધા વગર ની આવીશું. ખુશી કે મમ્મી આપણે એક ડીશ મંગવી લે, પછી પાણીપુરી ખાઈ સીધું ઘરે જવાનું છે. ઘરે આવ્યા તા તો બાએ સાસ નો સા બનાવી નાખ્યો. બોલો, સાસ ની દૂધ ની બાટલી એક ખરખી હતી એટલે બાએ દૂધ ની બદલે સાસ નાખી દીધી. ગૌઠામણાનું આવું છે, ભૂલાઈ જાય. ભાઈ કે હાલે રાખે સા હવે દૂધ નો બનાવો. ખાટો મીઠો સા પીને સીધા પાર્લર માં આઈબ્રો કરાવવા જવાનો હતો. આ સુરત અકાળા મૂકીને ધારીમાં આઈબ્રો કરાવવાનો હતો. પછી તો હું હાંજ પડતા પડતા માતાજીની હવામણની લાપસી કરવાની હતી, એટલે અમે ત્રણેય મોણ દેવાનું ચાલુ કર્યું અને લાપસી હોય તે અમારે જ બનાવવાની હતી. બા પાછા એમ કે હરખી લાપસી બનાવજે, જરી કે આમ તેમ ન થવું જોઈએ. માતાજીની લાપસી છે એમાં કાંઈ ઘટે નહીં, પણ આ હવામણની લાપસી બાયુથી હરલે નહીં. પછી હું નરેશને ખાપ મારવા દઈ દીધો. એક પછી એક બધાનો વારો લેવાનો છે. તો અમારા ભાઈ કે લાપસી તો રેડી છે, પણ માસી તેલ નાખો. પછી તો હું મારા બાએ તેલનો ડબ્બો ઊંધો વાળી દીધો. પછી તો નરેશે વરિયાળી નાખી, ધરાક નાખી. આ બધી વસ્તુ નખાઈ જાય પછી માતાજીને ઝાર કાઢવા હાટું લાપસી લઈ જવાની હતી. જ્યાં સુધી માતાજીનો લાપસીનો ઝાર ન નીકળે ત્યાં સુધી અમારે લોકોને ધ્યાન રાખવાની હતી. એટલે મારા બાપુજી છે ને એ રાખડી પણ મેન ભૂવા છે. પછી તો હું બાપુજીએ લાપસીનો ઝાર કાઢ્યો અને અમે બધાએ દર્શન કરી લીધા માતાજીના. બધાને પ્રસાદી દીધી હતી. આનો ફૂલ વિડીયો વસને બ્લોગમાં આવી ગયો છે. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.